12 પાસ ઉમેદવારો માટે મોટી ખુશખબર। શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે પીપીટીસી બાલ અધ્યાપન મંદિર પ્રવેશ 2026ની જાહેર થઈ ગઈ છે। જો તમે ધોરણ 12 છો, ધોરણ 12માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા છે તો તમે આ પ્રવેશ માટે અરજી કરી શકો છો। કોણ અરજી કરી શકે છે? ઉંમર મર્યાદા કેટલી, ફી કેટલી છે, જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને અરજી છેલ્લી તારીખ શું છે, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયો આજે આપણે એક સંદેશમાં ન્યૂઝ મેં વાંચ્યા છે, તો તમે જોઈ શકો છો જાહેરાત જોઈ શકો છો, ઓફિશિયલ જાહેરાત ને તો જોઈ શકો। પ્રાથમિક શિક્ષણ નિયમની કચેરી દ્વારા પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિરમાં વર્ષ 2026-27 માટે પ્રવેશ અંગેની જાહેર ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ અથવા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોમાં 2 વર્ષમાં પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિર અભ્યાસક્રમમાં સન 2026-27 શૈક્ષણિક વર્ષ પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી અરજી કરવામાં આવે છે। પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક લાયકાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12માં HSCમાં પરીક્ષા પાસ હોવા જોઈએ। ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોય તેવા મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે। પ્રવેશ મળવા માટે ઉંમરની વાત કરીએ, ઉંમર મિત્રો 1/7/2026ના રોજ 24 વર્ષ વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ, ન હોવી જોઈએ તેવા ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે। અનામત રક્ષા ઉમેદવારો ઉપરની વય મર્યાદા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત બેઠકો અનુસૂચિત જાતિમાં 7%, અનુસૂચિત જનજાતિમાં 15%, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ઉમેદવારો માટે 27%, અર્થાત આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો, દિવ્યાંગો માટે કેટેગરી 5% બેઠકો અનામત રહેશે। પ્રવેશ અરજી મેળવવા માટે ભરેલ અરજી અંગેની માહિતી મિત્રો 14/7/2026થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો, તો રાખીને જોઈ રહેશો ફોર્મ ભરવાનું ચાલુ કરી નાખો। લાસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24/7/2026 રહેશે, રવિવાર સિવાય મિત્રો સવારના 11થી બપોરે 2 કલાક સુધી ફોર્મ તમે અધ્યાપનમાં મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા હોય તો બાલ અધ્યાપન મંદિર ખાતે રૂબરૂ 20 રૂપિયા રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકશે। જો પ્રવેશ અરજી પત્ર છે બાલ અધ્યાપન મંદિરમાં 15/7/2026થી 25/7/2026 સુધી પરત આપવામાં રહેશે। પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે SSC મિત્રો તમારા ડોક્યુમેન્ટ શું આપવાનું રહેશે? SSCનું માર્કશીટ આપવાની રહેશે, ટ્રાયલ સર્ટિફિકેટ આપવાનું રહેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે, દિવ્યાંગો દાખલાઓ તથા જાતિ પ્રમાણપત્ર સાથે લઈને જવાનું રહેશે। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 1/4/2026 પછીનો નોન ક્રિમિનલ દાખલો આપવાનો રહેશે અને જે અગાઉ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તેની માન્યતા મુદત 31/3/2027 સુધીની હોવી જોઈએ। આજે તમારા પાસે EWSનો દાખલો આપવાનો રહેશે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો વાત કરીએ પ્રી પીટીસી સંસ્થામાં વાર્ષિક મિત્રો પગાર તમારો વાત કરું મિત્રો 15,000 રૂપિયા રહેશે। પ્રથમ સત્રમાં 75 રૂપિયા અને બીજા સત્રમાં 75 રૂપિયા રહેશે। પ્રી પીટીસીમાં બાલ અધ્યાપન મંદિર વર્ષ 2027 માટે પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો નીચે સંસ્થાઓ સીધી ઓનલાઈન અરજી કરવાની મિત્રો રહેશે। પ્રી પીટીસી સંસ્થાઓની યાદી મિત્રો વાત કરીએ સીબી મિત્રોની એડ્રેસ તમે જોઈ શકો છો, શ્રી BS પટેલ બાલ અધ્યાપન મંદિર, શાહી બાલ મંદિર સામે ડાકોર રોડ, નડિયાદજી ખેડા બહેનો માટે। શ્રી દક્ષિણ બાલ અધ્યાપન મંદિર, ગીજુભાઈ ભગવાનરાજ, ભાવનગર જિલ્લા બાલ મિત્ર મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ મિત્રો, તારીખ 14/7/2026 ગાંધીનગર। તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, જોઈ શકો છો નેક્સ્ટ ફોર્મ માહિતી બધી જોવા માટે ઓનલાઈન ભરતીની તો તમારી આઈડીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો।